નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 23 અમે ગુજરાતી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ પ્રશ્ન નંબર 1। પાઠ્યપુસ્તકના પાના નંબર 256 પર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। નંબર 1, કુલ જિલ્લા, તો જવાબ આવશે 33। નંબર 2, ગુજરાતનું પાટનગર ગાંધીનગર। નંબર 3, ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન। નંબર 4, ગુજરાતનો પાડોશી દેશ પાકિસ્તાન। નંબર 5, રણ પ્રદેશ ધરાવતો જિલ્લો કચ્છ। નંબર 6, દરિયા કિનારો ધરાવતા કોઈપણ 5 જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર। નંબર 7, કર્કવૃત પસાર થતા હોય તેવા જિલ્લા કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી। નંબર 8, મુખ્ય મથકનું અલગ નામ ધરાવતા જિલ્લા ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા। નંબર 9, ગુજરાતમાં આવેલા અખાત ખંભાતનો અખાત અને કચ્છનો અખાત। નંબર 10, ગુજરાતની નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ, દમણ, દાદરા અને નગર હવેલી। ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો, તો નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો, અને જો કોઈ તમારા મિત્રો ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમના માટે પણ એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર 7046 22 22 54 અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે। પ્રશ્ન 2, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો। નંબર 1, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે A, 1 મે 1960। નંબર 2, નીચેનામાંથી અંતસ્થ નદીઓનું જોડકું કયું છે? તો જવાબ આવશે B, સરસ્વતી, બનાસ, રૂપેણ। નંબર 3, ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશનું કયા નંબરનું રાજ્ય છે? તો જવાબ આવશે C, 6ઠું। નંબર 4, ગુજરાતની પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું છે? તો જવાબ આવશે C, મધ્યપ્રદેશ। નંબર 5, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો જવાબ આવશે A, નર્મદા। નંબર 6, ગુજરાતમાં પૂર્વ દિશાએ આવેલો પર્વત કયો છે? તો જવાબ આવશે A, પાવાગઢ। નંબર 7, ગાંધી આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે B, અમદાવાદ। નંબર 8, ગુજરાતના કયા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે? B, બનાસકાંઠા। નંબર 9, જોયલને રણોત્સવ જોવો છે તો તે કયા જિલ્લામાં થશે? જવાબ આવશે A, કચ્છ। પ્રશ્ન 3, વધુ નામ લખો। નંબર 1, નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, ભાદર, ભોગાવો। નંબર 2, ગિરનાર, કાળો, પાવાગઢ, વિંધ્યાચલ, ચોટીલા, લીલીઓ। નંબર 3, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર। નંબર 4, સિમેન્ટ, ડોલોમાઇટ, એસ્બેસ્ટોસ, મેંગેનીઝ, લિગ્નાઇટ, તાંબુ। નંબર 5, એરંડા, બટાટા, ઘઉં, મગફળી, ડાંગર, જુવાર। નંબર 6, કાપડ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ। નંબર 7, સરદાર સરોવર, ઉકાઈ, વણાક બોરી, કંડાણા, કાકરાપાર, મચ્છુ। નંબર 8, અમૂલ, દૂધસાગર, સુમૂલ, બનાસ, સરદાર, ગોકુલ। નંબર 9, સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર। નંબર 10, કચ્છી, સુરતી, વલસાડી, ડાંગી, ખંભાતી અને મહેસાણી। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, ગુજરાતમાં ક્યાં ક્યાં પાક થાય છે? તો ગુજરાતમાં ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, મકાઈ, મગફળી, કપાસ, ઈસબગુલ, જીરું, બટાકા, ડુંગળી જેવા પાક થાય છે। પ્રશ્ન 2, પ્રશ્ન 1માં લખેલા પાકનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરો। નંબર 1, રવિ પાક, તો ઘઉં, ઈસબગુલ, જીરું। નંબર 2, જાયદ પાક, ડાંગર, કપાસ, મકાઈ, મગફળી, જુવાર। નંબર 3, ખરીફ પાક, બાજરી, તરબૂચ, તલ। નંબર 3,
અથર્વને દરિયા કિનારે ફરવા જવું છે તો તે ક્યાં જિલ્લામાં જશે? તો અથર્વ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓમાં જશે. નંબર 4, જળચર પ્રાણીઓ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં જામનગર નજીક કચ્છની ખાડીમાં આવેલું છે. નંબર 5, અંતઃસ્થ નદીઓ કોને કહેવાય? અને ગુજરાતમાં આવેલી અંતઃસ્થ નદીઓના નામ લખો. તો જે નદીઓનું પાણી સમુદ્ર સુધી પહોંચતું નથી પરંતુ રસ્તામાં જ રેતીમાં સમાઈ જાય છે તેવી નદીઓને અંતઃસ્થ નદીઓ કહેવાય. ઉદાહરણ તરીકે સરસ્વતી, બનાસ, રૂપેણ. નંબર 6, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવ અને મેળાઓની યાદી કરો. તો ઉત્સવ: નવરાત્રિ, ઉત્તરાયણ, રથયાત્રા, જન્માષ્ટમી. મેળાઓ: તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, શામળાજી મેળો. પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ શોધીને લખો. જે અહીં તમને શોધીને આપેલ છે. નંબર 1, ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ. નંબર 2, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા. નંબર 3, ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. નંબર 4, સૌથી મોટી ડેરી અમૂલ. નંબર 5, ગુજરાતનું સૌથી યાત્રાધામ અંબાજી. નંબર 6, સિંહ માટેનું અભયારણ્ય ગીર. નંબર 7, કાપડ ઉદ્યોગનું મથક અમદાવાદ. નંબર 8, વિશ્વ વિરાસતમાં સામેલ ઐતિહાસિક સ્થળ રાણીની વાવ. નંબર 9, એક પ્રવાસી સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી. નંબર 10, પટોળા માટેનું પ્રખ્યાત સ્થળ પાટણ. નંબર 11, એક સિંચાઈ યોજના કંડાળા. પ્રશ્ન 6, જોડકા જોડો. અ વિભાગને સામે બ વિભાગ. નંબર 1, સુરત તો હીરા ઉદ્યોગ. નંબર 2, મોરબી ચિનાઈ માટી ઉદ્યોગ. નંબર 3, નળ સરોવર પક્ષી અભયારણ્ય. નંબર 4, અમદાવાદ સીદી સૈયદની જાળી. નંબર 5, કંડલા તો સૌથી મોટું બંદર. નંબર 6, વડનગર કીર્તિ તોરણ. નંબર 7, પોરબંદર કીર્તિ મંદિર. પ્રશ્ન 7, પાઠ્યપુસ્તકના પાના નંબર 210 પર આવેલા નકશાનો અભ્યાસ કરી નીચેની વિગતો જણાવો. નંબર 1, ધાર્મિક સ્થળો: દ્વારકા, સોમનાથ, પાલીતાણા, પાવાગઢ, અંબાજી માતાનો મઠ. નંબર 2, રેતાળ સમુદ્ર તટ ધરાવતા જિલ્લા: તિથલ, ઉભરા, ડુમસ, માંડવી. નંબર 2, અભયારણ્યો: ગીરનું સિંહ અભયારણ્ય, નળ સરોવર, કચ્છ ઘુડખર અભયારણ્ય. નંબર 4, શિલ્પ સ્થાપત્ય: રાણકી વાવ, કીર્તિ તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર, સીદી સૈયદની જાળી. નંબર 5, પ્રવાસી સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી, કાંકરિયા તળાવ, કચ્છનું સફેદ રણ અને ગાંધી આશ્રમ. પ્રશ્ન 8, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, સરદાર સરોવર સિંચાઈ યોજના ગુજરાતની સૌથી મોટી યોજના છે. ખરું. નંબર 2, નર્મદા જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે. ખોટું. નંબર 3, અંતઃસ્થ નદીઓ સાગરને મળે છે. ખોટું. નંબર 4, દ્વારિકામાં ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. ખરું. નંબર 5, મગફળીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ખોટું. નંબર 6, ગુજરાતની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ખરું. નંબર 7, ગુજરાતનો મુખ્ય તહેવાર નવરાત્રિ છે. ખોટું. પ્રશ્ન 9, નીચે આપેલા ચિત્રો જોઈ તેમના વિશે લખો. તો અહીં પેલું ચિત્ર આપેલું છે સરદાર વલ્લભભાઈ પટેલનું. તો તેના વિશે અહીં તમને આપેલું છે લખીને, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો, ત્યાર પછી અહીંયા જે ચિત્ર છે જે સોમનાથ મંદિરનું ચિત્ર છે, તો તેના વિશે પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછીનું ચિત્ર છે રાણકી વાવનું. તો તેમના પણ અહીં તમને લખીને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો, ત્યાર પછીનું જે ચિત્ર છે જે વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું છે, તેમના વિશે પણ અહીં તમને લખીને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.